ગીર સોમનાથમાં થતા ડિમોલિશન મામલે જિગ્નેશ મેવાણીએ અને લાલજી દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જે ગામમાં કોંગ્રેસને મત મળ્યા છે તેવા ગામમાં જ બુલડોઝર ફેરવવામાં આવે છે। ગીર સોમનાથમાં કોંગ્રેસને મત આપનારના ઘરે બુલડોઝર ફેરવવામાં આવે છે। ગામમાં પશુઓ બાંધેલા ઢાળિયા પર પણ બુલડોઝર ફેરવવામાં આવે છે। તેમજ ગૌ ભક્તના દાવા કરતા ભાજપના નેતાઓ ગાયો પર બુલડોઝર ફેરવી રહ્યા છે। લાલજી દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના માફિયાનું બુલડોઝર રાજ ચાલી રહ્યું છે। તાકાત હોય તો ભાજપના નેતાના ઝીંગા ફાર્મ પર બુલડોઝર ફેરવો। કોંગ્રેસને વોટ આપ્યો અને ભાજપની વિરુદ્ધમાં ચૂંટણીના કામ કર્યું। એમની રેકડીઓ હટાવી, એમની લારીઓ હટાવી, એમની હોટલો તોડી પાડવી, એમના પાનના ગલ્લા હટાવી દેવા, એમના મકાનો તોડી પાડવા, એમના વરંડા તોડી પાડવા, એમની દિવાલો પર બુલડોઝર ફેરવું અને ઉત્તર ગુજરાતમાં તબેલા કહીએ, સૌરાષ્ટ્રમાં ઢાળિયા કહીએ, એમ ઢોર રાખવા માટેના ઢાળિયાઓ પણ રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે તોડી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ તંત્ર અને રાજ્યની સરકારને ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી ઉના જતા રસ્તામાં ભારતીય जनता પાર્ટીના 302 ના આરોપી રહી ચૂકેલા એક પૂર્વ સાંસદના ગેરકાયદેસર અનેક ઝીંગા ફાર્મ ચાલે છે। તમારામાં પાણી હોય તો રેકડીવાળાને હટાવવાને બદલે આ ડાબીસ માણસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો। एक गुंडा राज्य चाली रह्યું છે એના અનેક ઉદાહરણોના ભાગરૂપે ગીર સોમનાથના પાંજરાપોળ અને ગૌશાળાના મકાનો પાડી પાડવા, આમ ગૌ માતાની અને ગૌરક્ષકોની મોટી મોટી વાતો કરવાની અને ત્યાં ગૌશાળાઓ તોડી નાખવાની, લોકોના રહેણાંકના મકાનો તોડી નાખ। સવાલ એ થાય, જેમ કે હું પાટડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના એક બહુ જ મોટા નેતાને ઓળખું છું, આખે બિલ્ડિંગો ત્યાં ગેરકાયદેસર છે, જેના કોઈ પરમિશન નહીં, સરકારી જમીન ઉપર બિલ્ડિંગો બનાવીને વેચે છે। એના બિલ્ડિંગ ઉપર તો બુલડોઝર નથી પડતું। અમદાવાદમાં અનેક મકાનો જે છે વગર મંજૂરીએ બિલ્ડરોના બને છે, ત્યાં તો બુલડોઝર નથી જતું। ગરીબોના આવાસો ઉપર જ બુલડોઝર જે છે ગુજરાતમાં કેમ ફરે છે, આ સૌથી મોટો